DM ન્યૂઝ ગુજરાતી. પાટણ રાધનપુર ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોરનું રાધનપુર મોટા ઠાકોરવાસ ખાતે બાઇક રેલી નીકાળી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પાટણ રાધનપુર ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રાધનપુર મોટા ઠાકોરવાસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાધનપુર ગાયત્રી મંદિરથી બાઇક રેલી કાઢી મોટા ઠાકોરવાસ સુધી ઓરિસ્સાના ચિલ્કા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા રાધનપુર ખાતે રહેતા અને કમુબેન બુરાજી ઠાકોર નગરપાલિકા પૂર્વ પ્રમુખના પૌત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રહે રાધનપુર મોટા ઠાકોરવાસ આજરોજ દેશની રક્ષા કાંજે ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે આવેલા ગાયત્રી મંદિરથી ઠાકોરવાસ સુધી ભવ્ય બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશજી કેસાજી ઠાકોર અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને પ્રહલાદજી ઠાકોર અને નગરસેવક ગણેશજી ઠાકોર અને બુરાજી ઠાકોર અને ભાભાજી ઠાકોર અને ખેતાજી ઠાકોર અને જયંતિભાઈ ઠાકોર અને લાલજીભાઈ ઠાકોર, આમ આદમી પાર્ટી અને પુંજાજી ઠાકોર અને લીલાધરભાઈ ફોજી, તાલુકા પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ રામજી પીરાજી ઠાકોર, ધારાસભ્યના દીકરા નરસિંહજી ઠાકોર, લાલાજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાધનપુર નગરજનોની અંદર ખુશી જોવા મળી. રાધનપુર વિસ્તારના પ્રથમ ઠાકોર સમાજના યુવાન અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર ઇન્ડિયન નેવીમાં જોડાતા વિસ્તારની અંદર ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે સંકલ્પ એજ કલ્યાણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. હું આજે ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું અને આજે મારા સમાજ અને મારા વાસ તરફથી મારું સ્વાગત કરવામાં આવ્યું છે. કેવી ખુશી સ્વાગત કરી? આજે મને બહુ ખુશી થઈ છે. કેવી દેશની રક્ષા કરશો? આજે મારાથી જે બનતું હશે એ હું દેશ માટે કરીશ. આજે ખૂબ જ આનંદની વાત છે. અમારા રાધનપુર નહીં પણ ઠાકોર સમાજનો ગૌરવ ને આખા રાધનપુર વિસ્તારનો દરેક સમાજનો ગૌરવ એવા અશ્વિનજી પ્રતાપજી ઠાકોર આજે એમની મહેનત, માતા પિતાના આશીર્વાદથી એક નેવીમાં સૌ પ્રથમવાર હું માનું જ્યાં સુધી આ વિસ્તારમાં એ પસંદગી પામ્યા છે એટલે ખૂબ જ અમારે આનંદની વાત છે. આજે ખૂબ હર્ષભેર, ઉત્સાહભેર, આનંદભેર એ રેલીના સ્વરૂપે આવીને અહીંયા એ આખા વિસ્તારના દરેક સમાજના લોકોએ, 18 આલમના લોકોએ આવીને ભાઈ શ્રી અશ્વિનભાઈનો ખૂબ જ એ સ્વાગત સન્માન કર્યું છે. એ બદલ મેં પણ, હું ધારાસભ્ય તરીકે મેં પણ એમને ખૂબ જ અભિનંદન, શુભેચ્છાઓ પાઠવી છે અને સ્વાગત કર્યું છે. અને એમના જીવનમાં થી બીજા ભાઈઓ, યુવાનો પ્રેરણા લે, દરેક સમાજના યુવાનો પ્રેરણા લઈ અને માં ભૌમની, દેશની રક્ષા કરે એવા અન્ય જવાનો પણ આમાંથી પ્રેરણા લઈને સિલેક્ટ થાય અને આપણી માં ભૌમ ભારતીને અખંડ રાખે એવી હું પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું. હસ્તું. પાલનપુર ખાતે સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા ઠંડા મિનરલ પાણીની પરબની શરૂઆત કરાઈ. પાલનપુર ખાતે સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરાઈ. આ પરબ ખાતે દર રવિવારે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુર ખાતે તાજેતરમાં જ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાલનપુર ન્યૂ બસ સ્પોટ ખાતે હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે ઉનાળામાં ગરમી પડવાની સાથે લોકોને ઠંડા પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. ત્યારે આજે પાલનપુર ખાતે સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી. જોકે પ્રથમ વર્ષમાં સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા પરબ શરૂ કરાઈ છે, જ્યાં દર રવિવારે આ પરબ ઉપર ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સરપંચ દિનેશભાઈ સોલંકી, બનાસકાંઠા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈ ભાટિયા, આગેવાન ભરતભાઈ પરમાર, અશ્વિનભાઈ સક્સેના, હરજીભાઈ જગાણાવાળા, મોહનભાઈ રાજ, ટ્રાફિક એએસઆઈ રમેશભાઈ સહિતના આગેવાન તેમજ સમાજના બંધુઓ હાજર રહ્યા હતા. આજ રોજ 31/3/2025ના રોજ સંત રવિદાસ સેવા યુવા ગ્રુપ દ્વારા પાલનપુર બસપોર્ટની સામે પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 5 દીકરીઓ દ્વારા એમને રિબિન કાપીને એમને ફૂલની પરબ મૂકવામાં આવી છે. એના પછી અમારે દર રવિવારે છાશ વિતરણના કાર્યક્રમમાં દર રવિવારે છાશ આપવામાં આવશે અને સમાજનો, યુવાનો, વડીલો અને દરેકનો સાથ સહકારથી આ કામ કરવામાં આવ્યું છે અને બધા ખૂબ ભરપૂર સહયોગ પણ આપે છે અને આવનારા સમયમાં કાયમી માટે કેમ્પ અહીંયા પરબ ચાલુ રાખવામાં આવશે. આજ
આજરોજ પિલોડા માર્કેટયાર્ડ નજીક રાજકોટથી હરિયાણા માલસામાન ભરીને જતી ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો. આજરોજ પિલોડા માર્કેટયાર્ડ નજીક રાજકોટથી હરિયાણા માલ ભરીને જતા આઈસર ટ્રકમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં ટ્રકમાં આગ લાગવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રકમાં ભરેલા પતરા બનાવવાની મશીનરી અને થર્મોકોલના 8 રોલ ભરેલ હતા. આગ લાગતા ટ્રક અને ટ્રક માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું. આગમાં કોઈ જાનહાનિ થયેલ નથી. ભાભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી. ભાભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના ભાભર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ઈદ ઉલ ફિત્ર મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. પવિત્ર રમજાન માસના અંત પછી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. ઈદના તહેવારોમાં મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે રવિવારે સાંજે માહે ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો હતો. એ પછી લોકોએ એકબીજાને ચાંદ દેખાયાની મુબારકબાદી પાઠવી હતી. ત્યારે આજે સોમવારના દિવસે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. રમજાન માસના રોજા ઉપવાસ રાખી મુસ્લિમ બિરાદરોએ આજે ભાભરની મસ્જિદમાં આવી ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. આજે ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી. આ તહેવાર સવ્વાલ મહિનાની પ્રથમ તારીખે ઉજવવામાં આવે છે અને આ ઈદને મીઠી ઈદ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો નાના બાળકોને ઈદી સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર દિયોદર ડીવાયએસપી ભાભર પીઆઈ સહિત પોલીસ સ્ટાફના માણસો પણ હાજર રહ્યા હતા અને શાંતિમય વાતાવરણમાં ઈદ મુબારકની ભાભર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પુજારા, ભાભર, बनासकांठा. माननीय डीजीपी सर के मार्गदर्शन में और एसपी सर श्री अक्षराज मकवाना सर के सूचना मुजब आज एक कपल बंदोबस्त का आयोजन दियोदर पुलिस स्टेशन के तमाम पुलिस स्टेशनों में दियोदर, भाभर, कराची और रेडी में किया गया है. आज हम यहाँ भाभर में रमजान ईद के जहाँ पे नमाज़ पढ़ा जा रहा है मस्जिद में, उसके बाहर बंदोबस्त के लिए सज्ज है. तमाम पुलिस स्टेशन में बॉडी वन कैमरा और लाठी हेलमेट के साथ कोई भी अनिश्चित बनाव ना बने, इसके लिए हमने ईद के पहले भी शांति समिति की मीटिंग ली गई थी जिसमें लोगों को कॉन्फिडेंस भी दिया गया था. और आज भी लोग शांति से और उत्साह से इस त्यौहार को सेलिब्रेट कर सके, इसको मना सके, इसलिए चौकस बंदोबस्त आज यहाँ पे हाजिर है और शांतिपूर्ण रीते से इस त्यौहार को मनाया जा रहा है. धन्यवाद. આજ રોજ થરાદ નગરપાલિકા વિસ્તારમાં અનાજ ગોડાઉનની સામે રહેતા ભલાભાઈ માનાભાઈ માજીરાણાના રહેણાંક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. આજરોજ થરાદ નગરપાલિકા વિસ્તાર અનાજ ગોડાઉન સામે રહેતા ભલાભાઈ માનાભાઈ માજીરાણાના રહેણાંક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગેલ છે. ત્યારે તેઓ કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ થયેલ નથી. શંખેશ્વર તાલુકાના કુંવરગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વીર શહીદ મંદિર ખાતે ગડસાયા પરિવાર દ્વારા હવન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવરગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વીર શહીદના મંદિર ખાતે ગડસાયા પરિવાર દ્વારા હવન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. વીર ભીમાશા અને વીર નશાશીના મંદિર ખાતે 931 વર્ષ પહેલા શહીદ થયા હતા ગૌમાતાના વહારે. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવરધામ ખાતે ગાયોના વહારે શહીદ થયેલા વીર ભીમાશી અને વીર નશાશીના મંદિર ખાતે દર સાલની માફક ઉજવણી કરવામાં આવે છે અને ચૈત્ર સુદ બીજના ભજન ભોજન સાથે યજ્ઞ યોજાયો. યજ્ઞની અંદર યજમાન પદે લાલાભાઈ લક્ષ્મણભાઈ ગડસાયા અમરાપુરવાળા અને ભોજનના દાતા ભરતભાઈ સોમાભાઈ ગડસાયા અમરાપુર પરિવાર દ્વારા આપવામાં આવેલ હતો. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં વસતા ગડસાયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાઘુજી ઠાકોર, પૂર્વ સરપંચ અને સબ્બુલાલ ગડસાયા અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે યજ્ઞ ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ઇતિહાસ એવો છે કે જ્યારે અહીંયા ગાયના ધણા એકને ફરતા હતા અને ગાયના ધણને જ્યારે સભાળ લોકોએ આથી હાંકી જઈને લઈ જવાનું કર્યું ત્યારે અમારા લોકો જે ગડસાયા પરિવારના અહીંયા આવી અને નશાસિંહ અને ભીમાસિંહ બંને જણા આવી અને ગાયાની વારે ચડ્યા. એમાં જે અમારે દીકરી હતી એક, એમણે તિલક કર્યું હતું કે તમે જાઓ અને આ ગાયાની વારે ચડો. એટલે ગાયાની વારે જ્યારે ચડ્યા ત્યારે આ જે કુંવરના ભાદરમાં જ્યારે બરાબર ધીંગાણું જામ્યો એટલે એ લોકોને ઘણા જણાને અમારા માણસોએ માર્યા. પણ આ બે લોકો મરાણા. એમાં અમારા 3 માણસો હતા. એમાં એક માણસ દોડી અને પાછો કુંવરમાં આવ્યો.
અને કુંવરમાં આવ્યા પછી જે વીર વસરાજ દાદા હતા એ જાન લઈને આવેલા હતા અને પરણતા હતા. એમના સોરીના ફેરા ચાલુ હતા. 3 ફેરા ફર્યા હતા અને ખબર પડી કે ગાયની વારે આ 2 માણસો મરાણા છે અને આવી રીતે ધીંગાણું જામ્યું હતું. વસરાજ દાદા એમનો સોરીનો જે સોરીની વરમાળા હતી કાપી અને તરત એ પણ રતન નામની ઘોડી માથે ચડીને એ અહીંયા આવ્યા અને અહીંથી ગાયાવાળા લોકો રણમાં લઈને જતા રહ્યા હતા. પછી રણમાં ગયા અને રણમાં જઈને ગાયો પાછી વારી લાયા. પછી અહીંયા એક કઢવીની બાઈ હતી. એમણે કીધું કે બધી ગાયો તો પાછી આવી છે પણ મારી વેગડ પાછી ના આવી, કારણ કે બધી ગાયોના કે જીએથી દીવા બરતા હશે પણ મારે વેગડના તો દૂધે દીવા બરે છે. એટલે પાછા વીર વસરાજ દાદા ગયા અને લડ્યા પાછા જે રણમાં જઈ અને વસરાજ દાદા અહીંયા મરાણા અને એ તારનો આ 900 અને લગભગ 31 વર્ષ થયું છે એમને. અને પહેલાં જ અમારા ગળસાયા કુળના માણસો લડ્યા અને પછી જ વસરાજ દાદા લડ્યા. આ ઇતિહાસ એમનો અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા કુંવરના ભાદરમાં ઉજવણી કરીએ છીએ. અહીં મોટો હવન કરીએ છીએ. આજુબાજુના ગામડાને પણ જમાડીએ છીએ. અનવેરો ખૂબ જ દર 12 મહિને બીજના દિવસે કરીએ છીએ. એટલે અમારે આ પરંપરા ચલાવવાનું છે, કારણ કે આવા વીર થઈ ગયા હોય અને જો વીરની પાછળ જો આપણે ના જઈએ અને ના કંઈ કરીએ તો આપણે જીવતા મુવા કહેવાય. શું નામ તમારો? મારું નામ લાધુજી રાજસિંહજી ઠાકોર, મુકામ પેદાસપુરા, તાલુકો રાધનપુર, કયા પરિવાર? ગળસાયા પરિવાર. પાલનપુરના સુખબાગ વિસ્તારમાં જુગાર રમતા 5 શકુનીઓ ઝડપાયા. પાલનપુર સુખબાગ વિસ્તારમાં જુગાર રમતા 5 શકુનીઓ ઝડપાયા. પશ્ચિમ પોલીસને બાતમીના આધારે સાને મોહમ્મદ સોસાયટી પાસેથી 5 શકુનીઓને ઝડપી પાડ્યા. પશ્ચિમ પોલીસે 5 શકુનીઓ સહિત ₹11,870નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પશ્ચિમ પોલીસે 5 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં જળ અભિયાન બની રહ્યું છે જન અભિયાન. આવતીકાલે ધાનેરા તાલુકાના ભાટીપ ગામ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં 51 ખેત તલાવડીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. બનાસકાંઠામાં જળ અભિયાન બની રહ્યું છે જન અભિયાન. આવતીકાલે ધાનેરાના ભાટીપ ખાતે એક સાથે 51 ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરાશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ભાટીપ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. રાજ્યમાં ભૂગર્ભ જળ ઊંચા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વરસાદી પાણી બચાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જળ સંચય અને ખેત તલાવડી અંતર્ગત થઈ રહેલી કામગીરીને કારણે ભૂગર્ભ જળમાં સકારાત્મક પરિણામો મળ્યા છે. આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાના ભાટીપ ખાતે એક સાથે 51 ખેત તલાવડીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળને બચાવવા ખેડૂતોની સુખાકારીના ભાગરૂપે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી ધાનેરાના ભાટીપ ખાતે 51 ખેડૂતો દ્વારા ખેત તલાવડીઓ બનાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા વિશેષ જળ અભિયાનને સમર્થન મળી રહ્યું છે. ત્યારે જિલ્લામાં જળ અભિયાન એ જન અભિયાન બન્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ હસ્તે ધાનેરાના ભાટીપના ખેડૂતો પાતાભાઈ જોઈતાભાઈ જુડાલના ખેતર ખાતેથી 51 ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરાશે. જેમાં સ્થાનિક ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. અહીં નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના તળ ઊંચા આવે તથા ખેડૂતોની સુખાકારી વધે તે માટે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લામાં નર્મદા કેનાલ, સુજલામ સુફલામ યોજના, નહેરો, તળાવની કનેક્ટિવિટી, મિશન કેડર એનર્જી એન્ડ વોટર કન્ઝર્વેશન ચેકડેમ સહિતના કાર્યો અમલી થયા છે. ખેત તલાવડી ખેડૂતો માટે અસરકારક પાણી સંરક્ષણ પદ્ધતિ છે. ખેત તલાવડીથી વરસાદી પાણી સંગ્રહ, સિંચાઈ, પર્યાવરણનું સંરક્ષણ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તથા પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા મળી રહી છે. ખેત તલાવડી નાના અને મોટા ખેડૂતો માટે એક લાંબા ગાળાનો લાભદાયક ઉકેલ પણ છે. પાલનપુરમાં રેલવે ક્વાર્ટરના રસ્તાની માંગને લઈ છેલ્લા 4 વર્ષથી લડત લડી રહેલા રેલવેના કર્મચારીઓ યુનિયનના નેજા હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગ તરફ વળ્યા છે. રસ્તા, પાણી કે ભૌતિક જરૂરિયાતની માંગને લઈ સામાન્ય લોકોને તો તમે આંદોલન માર્ગે વળતા જોયા હશે, પરંતુ પાલનપુરમાં રેલવે ક્વાર્ટરના રસ્તાની માંગને લઈ છેલ્લા 4 વર્ષથી લડત લડી રહેલા રેલવેના કર્મચારી યુનિયનના નેજા હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે વળ્યા છે. પાલનપુર રેલવે સ્ટેશન નજીક ભૂખ હડતાલની શરૂઆત કરી છે. તો સાથે જ જો આગામી દિવસોમાં માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુરમાં રામલીલા મેદાન નજીક રેલવેના 50 ક્વાર્ટર આવેલા છે, જેમાં રેલવેમાં ફરજ બજાવતા કર્મીઓ આ ક્વાર્ટરમાં આશરો મેળવી રહ્યા છે.
જોકે વર્ષોથી આ ક્વાર્ટરને રેલવે સ્ટેશનથી જોડતો પાક્કો માર્ગ આવેલો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાલનપુર અમદાવાદ વચ્ચે DFCCના કામને લઈ રેલવે સ્ટેશનથી રેલવે ક્વાર્ટરને જોડતો માર્ગ બંધ કરી દેવાયો છે. જો કે છેલ્લા 4 વર્ષથી રેલવે ક્વાર્ટરમાં રહેતા લોકો આ માર્ગ ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા હતા. સ્થાનિકો દ્વારા અનેકવાર રેલવે વિભાગને લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે રેલવે ક્વાર્ટરમાં રહેતા લોકોએ પોતાના વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનના નેજા હેઠળ આંદોલનની રણનીતિ બનાવી અને આજથી પાલનપુર રેલવે સ્ટેશન નજીક રસ્તાની માંગને લઈ યુનિયન દ્વારા ભૂખ હડતાલની શરૂઆત કરાઈ છે. આજથી રેલવે ક્વાર્ટરના સ્થાનિકો સહિત યુનિયન લોકો ભૂખ હડતાલમાં પહોંચ્યા અને જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની સાથે સાથે પાલનપુરના પડઘા અમદાવાદ સહિત વેસ્ટર્ન રેલવે મંડળમાં પડવાની ચીમકી ઉચ્ચારી છે. હવે જોવું રહેશે કે રેલવે વિભાગ સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી રેલવે કર્મીઓ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બને છે. જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમદાવાદથી લઈ વેસ્ટર્ન રેલવે મંડળોમાં આંદોલન કરાશે. અમે આ રસ્તાની માંગને લઈ છેલ્લા 4 વર્ષથી રેલવે વિભાગને રજૂઆત કરી, પરંતુ કોઈ ઉકેલ આવ્યા નથી. मंडल मंत्री वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन अहमदाबाद मंडल। यहाँ पे 50 क्वार्टर कॉलोनी के रास्ते की समस्या को लेकर के बहुत लंबे समय से साथी गढ़वी जी जो है संघर्ष कर रहे थे, जिसमें मैं प्रशासन और DFCL के बीच में ये टास्क चल रहा था कि कौन रास्ता बनाएगा। इसको लेकर के हमने प्रशासन को कई बार अवगत कराया, लेकिन नतीजा नहीं मिला। अंत में साथी गढ़वी जी ने डिसीजन लिया कि हम जो है भूख हड़ताल करेंगे, और जिसके तहत 31 मार्च से 2 अप्रैल तक लिए भूख हड़ताल पे हम बैठे थे। हमारी एडमिनिस्ट्रेशन से जो है बातें चल रही हैं, निगोशिएशन चल रहा है, लेकिन उनके जब तक हमें सॉलिड कोई जवाब नहीं मिलता है, ये जो है हमारा भूख हड़ताल जो है कंटिन्यू 3 दिन चलेगी। यदि इसके बाद भी यदि एडमिनिस्ट्रेशन हमें कोई सार्थक जवाब नहीं देगा तो ये आंदोलन जो है पूरे डिवीज़न अहमदाबाद मंडल में फैलेगा। इसके बाद भी यदि प्रशासन जो है इस पर ध्यान नहीं देता है तो ये आंदोलन पूरे अहमदाबाद मंडल के साथ में पूरे वेस्टर्न रेलवे में फैलेगा, और जब तक हमारी मांगें पूरी नहीं होंगी ये आंदोलन चलता रहेगा। थैंक यू। हमारे सबसे बड़ी रेलवे कॉलोनी 50 क्वार्टर्स, उसका रास्ता DFCL के काम के दौरान वो रोड रास्ते को बंद कर दिया गया था, जिसको लेके हमारे कर्मचारियों में काफ़ी नाराज़गी थी। पिछले 4 साल से ये लड़ाई हम प्रशासन से लड़ रहे थे कि रोड बना के दो, रास्ते का काम चालू करो, लेकिन प्रशासन DFC ये काम को नहीं कर रही थी, जिसको लेके हमने प्रशासन से लगातार वार्तालाप किया, लेकिन इसका सुखद अंत नहीं आया। तो हमको लास्ट में हमारा जो यूनियन का हथियार है वो अपनाना पड़ा, और हमने भूख हड़ताल की 1 माह पहले नोटिस देते हुए 31/3 से लेके 2/4 तक 3 दिन का हमने क्रमिक अनशन भूख हड़ताल का नोटिस दिया। और आज हम बड़ी तादाद में रेलवे पालनपुर के कर्मचारियों के साथ में AN ऑफिस पालनपुर के सामने हम भूख हड़ताल पे बैठे हैं, और हम हमारा प्रयास चालू रखेंगे। अगर इसका सुखद अंत नहीं हुआ तो हम आगे लड़ाई चालू रखेंगे। ओके, आपका नाम हो? मेरा नाम BP गढ़वी, मैं पालनपुर शाखा सचिव और अहमदाबाद मंडल WRU का उपाध्यक्ष। ડીસાના બનાસ નદીના બ્રિજ પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક્ટિવા સવાર 2 ભાઈઓમાંથી એક ભાઈનું મોત નીપજ્યું, જ્યારે એક ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત. ડીસાના બનાસ બ્રિજ પાસે વહેલી સવારે એક્ટિવા ચાલકનો ગંભીર અકસ્માત. ડીસાની શાક માર્કેટમાં મહાકાલ ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા બંને ભાઈઓને નડ્યો અકસ્માત. વહેલી સવારે 4 વાગ્યાના આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્રદીપ નામના યુવાન વેપારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજો ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકનું નાની ઉંમરે નિધન થતાં ડીસા શાક માર્કેટ તથા સમગ્ર માળી સમાજમાં શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને પગલે લાશને PM અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યારે ઈજાગ્રસ્ત યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.